સૌનું હાર્દિક અભિવાદન. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરેશભાઈ શાહ ફાઉન્ડેશન અને વિદ્યા મંદિર સોસાયટીના સહકારથી આપણે આ કેમ્પ કરી શક્યા. We have our special guest શ્રી જવાહરભાઈ વડિયાજી અને તે ઉપરાંત મંચ કલાઓ સાથે સંકળાયેલા બે હોનહાર કલાકારો પણ આપણી સાથે છે. ડૉક્ટર વિપિન ટીકાણી સર, ટીકાણી સર અત્યારે શહેરમાં સૌથી વરિષ્ઠ રંગકર્મીઓમાંના એક છે. અને વી હેવ યામિનીબેન વ્યાસ. યામિનીબેન રંગમંચની સાથે સંકળાયા છે, સાહિત્ય સાથે સંકળાયા છે. તેઓ લેખિકા છે, અભિનેત્રી પણ છે. સરસ મજાની કવિતાઓ લખે છે, વાર્તાઓ લખે છે. બેન, આપનું હાર્દિક અભિવાદન. અમારા ટ્રસ્ટ દ્વારા અમે લોકડાઉનના સમયમાં મહિનાઓ સુધી ઓનલાઈન પ્રવૃત્તિઓ કરી અને એમાં અનેક સ્પર્ધાઓ, સુપર સ્પીકર અને સુપર કલ્ચરલ કન્ટેસ્ટ કરી. એમાં સુરત ઉપરાંત અનેક શહેરોમાંથી, દેશના જુદા જુદા ભાગમાંથી, એવા વિદેશથી પણ લોકો પાર્ટિસિપેટ કરતા હતા. તો આ પહેલી વખત અમે ઓફલાઈન પાછા ભેગા થયા છે અને સમર કેમ્પથી એની શરૂઆત થઈ છે. મહેમાનોનું અને આપ સૌનું સ્વાગત કરવા માટે ભરેશભાઈ શાહને આપણે વિનંતી કરીએ. શ્રી ભરેશભાઈ શાહ. મિત્રો, આ 28માં ધ સુપર સ્પીકર એન્ડ ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ કે જેની શરૂઆત આ સમર કેમ્પથી થઈ છે. આપણે બરાબર આજથી લગભગ આશરે 1 મહિના પહેલા 26 અને 27માં વર્ષના સુપર સ્પીકર કેમ્પ અને સુપર કલ્ચરલ કેમ્પ આ કોન્ટેસ્ટ અને તે ઉપરાંતની સમગ્ર 2 વર્ષ દરમિયાનની જે કોઈ સ્પર્ધાઓ કરી હતી જુદી જુદી, જેમ કે આપણે પર્યુષણ વ્યાખ્યાન માળાઓના પહેલા આધ્યાત્મિક સ્પર્ધાઓ પણ સાથે ઘણી બધી કરતા હતા. તે બધાના છેલ્લો એટલે કે 26મી અને 27મા વર્ષનો આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એવોર્ડ શો આપણે રાખ્યો હતો. આ બધાએ માણ્યો. એ આ 2 વર્ષ પછી 25મું વર્ષ આપને ખ્યાલ છે કે આપણે બહુ જ ધામધૂમથી ઉજવ્યું હતું. અને 25મા વર્ષે આપણે લગભગ 15મી ફેબ્રુઆરી કે જે મારા પિતાશ્રીની પુણ્યતિથિ છે તે દિવસે આપણે 25મા વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષ, સિલ્વર જ્યુબિલી વર્ષના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એવોર્ડ શોનું જોરદાર ફંક્શન યોજ્યા પછી લગભગ 1 વીકમાં જ આપણે બધા કોરોનાગ્રસ્ત અથવા તો રાધર આપણે બધા કોરોના પેન્ડેમિકની અંદર ફસાઈ ગયા અને સતત 2 વર્ષ સુધી આપણે મળી ન શક્યા અને આપણે કોઈ કાર્યક્રમ ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં આવ્યા. પણ એમાં પણ અમે હિંમત હાર્યા નહીં અને અમે અમારી ટીમ, ખાસ કરીને નરેશભાઈ કાપડિયા અને હવે હમણાં છેલ્લા યંગ ટીમમાં આવ્યા છે અમારા શનિભાઈ, અહીંયા બેઠેલા યામિનીબેન, કે સામે બેઠેલો મારો મિત્ર અમિત, એની બાજુના દિલીપભાઈ કે ભરતભાઈ, આ બધા મિત્રો એના સહકારથી અમે 2 વર્ષ ઓફલાઈન સ્પર્ધાઓ યોજી. ખાસ કરીને આપણી વચ્ચે જ્યારે જવાહરભાઈ વચ્ચે છે ત્યારે થોડોક એનો ઇતિહાસ 5 મિનિટની અંદર 5-10 મિનિટની અંદર લઈ લઈશ. એટલે એ સ્પર્ધાઓનું આપણે જે એવોર્ડ શો કર્યો કે જેમાં આપણે લગભગ 500 થી 1000 જેટલી ટ્રોફીઓથી માંડીને એટલા વિજેતાઓને નવાજ્યા અને એમાંથી જેટલા હાજર રહી શક્યા. કારણ કે આ જે ઓફલાઈન સ્પર્ધા છે તેને એક બહુ સરસ કાર્ય એ કર્યું કે આપણે બહુ વર્ષથી વિચારતા હતા કે આપણી સ્પર્ધાઓ સુરત અને સાઉથ ગુજરાત પૂરતી સીમિત રહેશે, કેમ એ ગુજરાત કે ગુજરાત બહાર કે પછી વિદેશમાં પણ ન જઈ શકે. અને એ અનાયાસે થયું એ ઓફલાઈન અને ઓનલાઈન પ્રોગ્રામ દ્વારા. અને એ ઓનલાઈન પ્રોગ્રામોની બધી સ્પર્ધાઓમાં સમગ્ર વિશ્વમાંથી માત્ર ગુજરાતી બોલતા જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલતા ગુજરાતી સિવાયના બધા લોકોએ માત્ર ઇન્ડિયામાંથી નહીં પણ યુરોપ,
અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દૂર સુદૂરના કે જેના આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેવી જગ્યાઓથી પણ આપણને પાર્ટિસિપેશન મળ્યા અને એ પાર્ટિસિપેશન ગજબના હતા. તેમાં છેલ્લા એક જે બેને હોનોરુલુથી જે આપણી સાથે જે લોકોએ ઓનલાઈન સ્પર્ધાઓ જોઈ હશે, આ બેન આપણા યામિની બેન સાક્ષી છે, તે હોનોરુલીથી એક બેનને ભાગ લીધો હતો અને એવા તો એટલા બધા બહાર હતા એટલે એ લોકો તો અહીંયા નેચરલી એટલે દૂરથી ઇનામો લેવા આવી નહીં શકે એટલે તે સિવાયના આ પણ સ્પર્ધા એવોર્ડ શો રાખવો નહીં રાખવોની અવઢવની અંદર આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી આપણે સમર કેમ્પ કરવો નહીં કરવો કે હજુ સંપૂર્ણપણે કોરોના ચાલ્યો ગયો છે કે નથી ચાલ્યો. આપ જુઓ છો કે આપણા સાહેબ અત્યાર સુધી માસ્ક પહેરીને આવતા જવાહરભાઈ એ વધારે કોન્શિયસ છે એટલે ખરેખર એવા પરિસ્થિતિની અંદર આપણે આ ઓફલાઈન પ્રોગ્રામ કરી શકીશું કે કેમ છેલ્લા બંને તે અને સમર કેમ્પ કરી શકીશું કે કેમ તેની અવઢવમાં આ વખતે આપણે રહ્યા અને તેથી અમે દર વર્ષે જે આગલા વર્ષે 12 જેટલી જુદી જુદી વિષયોની અંદર સમર કેમ્પ કર્યો હતો તેને બદલે એ સમર કેમ્પ સંકોચાઈને નાનો માત્ર આ વખતે 5 જુદા જુદા વિષયો પર કરી શક્યા. એ 5 વિષયો પર કર્યો જે દિવસે સ્ટાર્ટ ત્યારે એમ થતું હતું કે ખરેખર આ આટલું પણ સક્સેસ જઈશું કે કેમ, પણ એને ગ્રાન્ડ સક્સેસ મળ્યો અને એની અંદરની જે પ્રવૃત્તિઓ હતી તે પ્રવૃત્તિઓ બહુ જ સુંદર રીતે સુપેરે આપણે જે લોકો પાર્ટિસિપન્ટ્સ હતા, જે લોકો શીખવા માંગતા હતા, ટ્રેનિંગ લેવા માંગતા હતા, તેમને આપણે જુદી ફેકલ્ટીઓ દ્વારા એ વિષયોની અંદર રસ લેતા કરી શક્યા. આજે આપ જુઓ છો કે એમના એક્સપેરિમેન્ટલ કહી શકાય તેવા આ પ્લેસની અંદર પણ કંઈક બેઝિક વાત હતી, કંઈક એ લોકોની અંદર દેખાઈ આવતું હતું એવો આવતીકાલના કેટલા વિશાળ વટવૃક્ષ થઈ શકે એવી આ બધા બાળકો છે અથવા તો આ બધા મોટેરાઓ છે. એટલે આ ટૂંકી વાત એટલી હતી કે આ વખતે આપણે 5 જ સબ્જેક્ટ્સ ઉપર આ કરી શક્યા છીએ. આપણે દર વર્ષે અહીંયા જીવન ભારતીમાં કરતા હતા પણ કેટલાક અહીંયા પ્રશ્નો નડ્યા અને આપણને અઠવાડિયું અમારું એ ગયું કે અમે હવે ક્યાં આને કરી શકીશું. અમારી પાસે 2 ઓલ્ટરનેટ હતા કે એક વનિતા વિશ્રામનું પણ બહુ વખતથી મને આમંત્રણ હતું પરંતુ મને થયું કે જવાહરભાઈ મારા મિત્ર છે, એસવીઆર એન્જિનિયરિંગ કોલેજમાં અત્યારે એસવીઆરઆઈટી ના વિદ્યાર્થીઓ એ મારા કરતા સિનિયર, અમે બંને સિવિલ એન્જિનિયર, એ બહુ જાણીતા સુરતના સ્ટ્રક્ચરલ એન્જિનિયર બન્યા અને જે જેડે વાડિયા વિમેન્સ કોલેજ જે છે જે વિદ્યા મંદિર સોસાયટીની તે એમના વાડિયા સાહેબ એમના ફાધર એમના ફોરફાધર ના નામની છે કે આખી સંકુલની જે જગ્યા ભેટ આપી છે તે એમણે આપી છે. એટલું જ નહીં પણ ત્યાર પછી અત્યારે ત્યાં જે સ્કૂલો અને કોલેજો ચાલી રહી છે એમાં તેઓ સીધા મેનેજમેન્ટમાં છે, એઓ પોતે ચેરમેન છે અને એની બધી જ વ્યવસ્થા એવો કરી રહ્યા છે. એમણે બહુ જ ખુશીથી આપણને આવકાર્યા અને આપણે ત્યાં આગળ આ જે પણ કંઈ આપણે આજે જોઈ રહ્યા છે તે પ્રવૃત્તિ ત્યાં થઈ શકી. એટલે આ આપણું હવે 28મા વર્ષનું ધ સુપર સ્પીકર એન્ડ ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ ની આજે શરૂઆત થઈ. આ આખું વર્ષ એટલે આવતી મિનિમમ આવતી 15મી ફેબ્રુઆરી કદાચ ત્યાર પછી પણ આ સ્પર્ધાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થતી થશે અથવા તો કોઈ સ્પર્ધા ઓનલાઈન થશે તો કોઈ ઓફલાઈન થશે એવું પણ બને. કદાચ અત્યારે અમે એવું જ આયોજન વિચાર્યું છે કે બધી જ ઓનલાઈન લઈએ પણ કદાચ કોઈ ઓફલાઈન પણ લઈએ એટલે કારણ કે હજુ પણ પાછો ફરીથી હમણાં કોરોનાનો ડર વધ્યો છે એટલે અમે સાવચેતીના ભાગરૂપે હજુ પણ એક વર્ષ ઓનલાઈન મિનિમમ કરીશું પછી વિચારીશું આગલા વર્ષોમાં શું કરે. તમે જાણો છો તેવી રીતે આ સ્પર્ધાઓનું આ સતત 28મું વર્ષ છે. બરાબર 1994 કે એની આસપાસમાં આ સ્પર્ધાઓ અમરોલીની ZZ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એટલે કે જીવન જ્યોત ટ્રસ્ટના નેજા હેઠળ હું તે વખતે જાયન્ટ્સ ગ્રુપનો પ્રેસિડેન્ટ હતો અને ત્યારે એના વીકના સેલિબ્રેશનની ઉજવણીના ભાગરૂપે ત્યાંથી અમે ડિબેટિંગ કોમ્પિટિશનની શરૂઆત કરી હતી. એ સ્પર્ધા પ્રથમ 10 વર્ષ અમરોલીના કેમ્પસમાં રહી. હું અમરોલીના જે કાંતિ કાકા કરીને જે એના સ્થાપક હતા તે મારા પડોશી હતા અને તેથી એ સ્પર્ધા 10 વર્ષ
અને એ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર બહુ જ લોકપ્રિય એ ડિબેટિંગ સ્પર્ધા થઈ. એના જુદા જુદા સેક્શન્સ ને બધું જુદા જુદા એના વિભાગો હતા એ બહુ લોકપ્રિય થઈ હતી. પરંતુ 11મા વર્ષથી આ સ્પર્ધા સુરતમાં આવી અમરોલીને બદલે. સૌથી પહેલી વર્ષે સ્પર્ધા રત્નસાગર જૈન વિદ્યાશાળામાં 11મા વર્ષે થઈ કે જેના અહીંયા એ વખતના શિક્ષક ત્યાર પછી તેઓ પ્રિન્સિપાલ બન્યા એ રત્નસાગર જૈન સ્કૂલ કે જેમાં હું 4 થી 7 સુધી ભણ્યો હતો તે ત્યાં થયું. ત્યાર પછી બીજા વર્ષે 1-2 વર્ષ નગીન ઘેલા જૈન હાઈસ્કૂલ કે જ્યાં હું 8મા થી 12મા સુધી ભણ્યો હતો. હું નરેશભાઈના ઘણા બધા મિત્રો ત્યાં થઈ. અને ત્યાર પછી આ સ્પર્ધા જેસીસ જુનિયર ચેમ્બર જે બહુ જાણીતી યુવાનોની સંસ્થા છે તેને લગભગ 7 વર્ષ સુધી જુદી જુદી પ્રવૃત્તિ ચલાવી અને ત્યાંથી આ સ્પર્ધાના વિસ્તારની શરૂઆત થઈ. પહેલા સ્પર્ધાને જે ચાલતી હતી તેને બદલે શહેરને 6 ઝોનમાં અને પછી 8 ઝોનમાં વહેંચવામાં આવ્યું. પહેલા ઝોનલ કોમ્પિટિશનો થતી હતી અને ત્યાર પછી એના પછી પ્રિલિમિનરી અને ફાઇનલ કોમ્પિટિશનો થતી હતી. એ સ્પર્ધાને ત્યાર પછી ના 5-7 વર્ષ એ સ્પર્ધા જેસીસ ગયા પછી એ સ્પર્ધા શરૂ થઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના એમટીબી અને પીટી સાયન્સ કોલેજના કેમ્પસમાં. ત્યાર પછી આ સ્પર્ધાઓ ત્યાંથી આવી જીવન ભારતીમાં અને જીવન ભારતી પછી આ વર્ષે આપણે એટલીસ્ટ સુપર સમર કેમ્પ તો વિદ્યા મંદિર સોસાયટીમાં યોજી શક્યા છે. આમ આપણે બહુ લાંબો ફરક કાપી અને આ 28મા વર્ષમાં આવ્યા છે. આ સ્પર્ધાઓનું બેઝિક કેવી રીતે છે જવાહરભાઈ કે અમે જૂન જુલાઈ મહિનામાં છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્પર્ધા ઉમેરાતી ગઈ છે. પહેલે દિવસથી આટલી મોટી સ્પર્ધા થતી એવું નથી. પહેલા શરૂઆતમાં ડિબેટિંગ અને લિટરરી એક્ટિવિટીની સ્પર્ધાઓ હતી. પછી આમાં ઘણી બધી સ્પર્ધાઓ ઉમેરાતી ગઈ છે. એટલે જૂન જુલાઈ મહિનામાં અમે છેલ્લા કેટલાક વર્ષોથી યોગાસન ચેમ્પિયનશિપ કરીએ છીએ. એ યોગાસન ચેમ્પિયનશિપમાં અમને જુદી જુદી સંસ્થાઓ અને ખાસ કરીને યોગાસનનું જે શિક્ષકોનું મંડળ છે તે એને સંભાળે છે એની વ્યવસ્થા. અને લાસ્ટ યર એનું ઓરો યુનિવર્સિટી સાથે અમારું ટાઈઅપ થયું હતું એટલે ઓરો યુનિવર્સિટી સાથે એ યોગાસન ચેમ્પિયનશિપ કરી હતી. આ વર્ષે પણ એની વાતો ચાલુ થઈ ગઈ છે. જુલાઈ મહિનાની અંદર લગભગ યોગાસન ચેમ્પિયનશિપ થશે આપણી આ જ બેનર હેઠળ અને આ જ ટ્રસ્ટોના એના હેઠળ. ત્યાર પછી બીજી સ્પર્ધા આપણે કરીએ છીએ જનરલી તે સ્પર્ધા છે નવરાત્રિની ગરબા સ્પર્ધા. હવે નવરાત્રિની ગરબા સ્પર્ધા આપણે એટલા માટે કરીએ છીએ કે આપણો જે ઓરિજિનલ અસલ ગરબો ને જેની આપણી અસ્મિતા જળવાઈ રહે અને એ વિકૃત ન બની જાય પાર્ટી પ્લોટમાં જઈને એને માટે આપણે એક ગ્રુપ કરતું હતું સ્પર્ધાઓ વર્ષોથી. તેની સાથે આપણે ટાઈઅપ કરી અને એ સ્પર્ધાઓને આપણે વધારે વિસ્તૃત કરી અને દરરોજ જે એક જગ્યાને બદલે 3 જગ્યાએ 3 ટીમો જાય અને ત્યાં 8 જેટલી જુદી જુદી કોમ્પિટિશનો કરે અને ત્યાં સ્થળ પર લગભગ 50 થી 100 જેટલા પ્રાઇઝિસ ત્યાં આપણે આપી નાખીએ. એવા દરરોજ 3 જગ્યાએ એટલે 50 into 150 એટલા પ્રાઇઝિસ તો દરરોજ એ થાય ને તેવા 9 દિવસ ચાલે 9 days. અને ઘણી વાર તો અમે દશેરાના 10મા દિવસે પણ એ સ્પર્ધાઓ કરી છે એટલે એ ચાલે. એ પત્યા પછી એટલે બીજો તબક્કો નવરાત્રીનો. ત્રીજો તબક્કો રંગોળી ચેમ્પિયનશિપ. રંગોળીમાં આપણે ત્યાં એ પણ ધીમે ધીમે ભૂલાતી જતી આર્ટ છે એટલે એને જાળવી રાખવા માટે અમારો મિત્ર ખાસ વધારે જોરથી અત્યારે માથું ધૂણાવે છે કારણ કે એમાં એનો બહુ મહત્વનો ફાળો છે અને એને બહુ ઇન્ટરેસ્ટ છે. પ્રિન્સિપાલ અમિત ઠાકોર કે જે મારી સાથે ભણ્યો છે સાથે અમે રમ્યા છીએ રાધા. તો તે રંગોળી ચેમ્પિયનશિપમાં રંગોળી ટ્રેનિંગ પહેલા ત્યાર પછી રંગોળી કોમ્પિટિશન અને એ કોમ્પિટિશન નું એક્ઝિબિશન. પણ એમાં અમે કેટલાક મેચ્યોર કલાકારોની પાસે પ્રોફેશનલી દોરાવીને એને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ કારણ કે જે એક્ઝિબિશન છે તે બહારના લોકો જોવા આવે તો માત્ર જે કોમ્પિટિશનમાં ભાગ લીધેલા હોય તે સ્પર્ધકોની જ નહીં પરંતુ સુરતના મેચ્યોર આર્ટિસ્ટોની જુએ એ રીતના અમારા પ્રયત્ન રહ્યા છે. એટલે ધેટ વોઝ ઓર થર્ડ સ્ટેજ. અને ચોથા સ્ટેજની અંદર જે મેઇન સુપર સ્પીકર અને સુપર કલ્ચરનું કોન્ટેસ્ટનું છે તે ડિસેમ્બર જાન્યુઆરીની અંદર એ સ્ટેજ આવે. એની અંદર લિટરેચર અને આપણે કલ્ચરલ એમ બે જુદા જુદા વિભાગ પડે અને દરેકની અંદર 4 વિભાગ હોય 4 ગ્રુપ હોય. પ્રાથમિક શાળાનું એક ગ્રુપ,
સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું બી ગ્રુપ, કોલેજનું સી ગ્રુપ અને કોલેજના ટીચર, સ્કૂલના ટીચર્સ અને બહારથી જેને પણ ભાગ લેવો હોય તે ઓપન સેક્શનનું ડી ગ્રુપ. આમ દરેકના 4 સ્પર્ધા અને આપણે લિટરેચર સાઇડની સ્પર્ધાઓમાં મૂળ તો સુપર સ્પીકર તો ખરા, સુપર સ્પીકર પછી સુપર એસે કોમ્પિટિશન, સુપર રાઇટિંગ, ત્યાર પછી બુક રિવ્યુ, પોએટ્રી રિસાઇટેશન, એવી ઘણી હજુ બીજી 4-5 જેટલી લિટરેચર સાઇડની સ્પર્ધાઓ. તો કલ્ચરલ સાઇડની અંદર આપણે ગીત, સંગીત, પછી નૃત્ય, ત્યાર પછી નાટક, આ બધી જુદી જુદી 8-10 સ્પર્ધાઓ લિટરેચર સાઇડની. અને એ બધાના દરેકના 4 વિભાગ અને એ દરેકના 4 વિભાગના દરેકની અનેક ઝોન અને એ ઝોનની પાછી બધી સ્પર્ધાઓ ને હવે દર વખતે થોડું એનો સ્ટ્રક્ચર બદલાતું રહ્યું છે, વર્ષોથી બદલાતું રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારથી નરેશભાઈ આ સ્પર્ધામાં 10 વર્ષથી જોડાયા છે ત્યારથી એની અંદર અનેક પ્રકારના ફેરફારો અને અનેક પ્રકારની એના રંગો ઉમેરાયા છે. જે પહેલા એમ કહી શકાય કે થોડાક કલર વાળી વસ્તુ હતી ત્યારે મલ્ટી કલર બની છે. એનો બહુ જ વિશાળ ફેલાવો થયો છે આ સ્પર્ધાનો નરેશભાઈ અને નરેશભાઈની ટીમની સાથે સાથે. એટલે આ સ્પર્ધા એ રીતે ધેટ વોઝ સપ્ટેમ્બર, એનું છેલ્લો દિવસ જનરલી અમે 15મી ફેબ્રુઆરી કે જે મારા વિકાસશ્રીની પુણ્યતિથિ આવે છે તે દિવસે અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, એવોર્ડ શો અને જે વિજેતાઓનો શો રાખીએ છીએ જનરલી. ત્યાર પછી છેલ્લું સુપર સમર કેમ્પ આવે. આ પાંચમો સુપર સમર કેમ્પ આવે અને આ સુપર સમર કેમ્પની અંદર મેં વાત કરી કેવી રીતે 12 જેટલા જુદા જુદા સુપર આપણે એ કરીએ છીએ. આ વર્ષે 5 કરી શક્યા. આવતા વર્ષે ફરીથી તમારા બધાનો ઉત્સાહ હશે તો અમે વધારે સરસ રીતે કરીશું. આ વખતે થોડી તકલીફો પણ ઘણી બધી હતી બીજી. એટલે આપને એક વાતની કહેવાની હું નમ્ર વિનંતી મારી કહું છું આપને કે આ બધી સ્પર્ધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. અમે કોઈ પણ પ્રકારનો કોઈ પણ ચાર્જ લેતા નથી. અમે બધો આ બે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ દ્વારા જ એનો એ કરતા હોઈએ છીએ. એટલે એની એક વિશિષ્ટતા અલગ છે. અને ત્યાર પછી આની સાથે સાથે પણ આ બંને ટ્રસ્ટો દ્વારા અને નરેશભાઈ ખાસ અને નરેશભાઈ જેવા અમારા બધા મિત્રો દ્વારા અમે બીજી પણ કેટલી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. હું જવાહરભાઈને એ જ વાત કરતો હતો કે અમારી બહુ સરસ પ્રવૃત્તિ તે છે ગોપીપુરા હેરિટેજ વોક અને સુરત સેન્ટ્રલ હેરિટેજ વોક. એટલે આપણે જાણીએ છીએ કે આપણે દેશ વિદેશમાં ફરીએ છીએ અને આપણે બહારના જૂના સ્ટ્રક્ચર્સ જોઈએ છે અને આપણે ત્યાંના હેરિટેજને વખાણીએ છીએ, પણ એટલું સુંદર હેરિટેજ આપણા સુરતમાં છે પણ આપણને ખબર નથી. આપણામાંથી ઘણાએ એમટીબી આર્ટ્સ કોલેજનું હજુ કેમ્પસ નથી જોયું. એ વિક્ટોરિયન આર્કિટેક્ચરનું આજથી 125 વર્ષ પહેલા, આશરે 100 વર્ષથી વધુ વર્ષ પહેલાનું બહુ સરસ કેમ્પસ છે અને એ ઇટસેલ્ફ ઇઝ હેરિટેજ. તો તેવી રીતે ગોપીપુરાની અંદર 47 જેટલા જૈન દેરાસરો કે જે 100 થી 1000 વર્ષ જૂના છે, ત્યાંની હવેલીઓ કે જે પણ સેંકડો વર્ષ જૂની છે, ત્યાંના જ્ઞાન ભંડારો એટલે કે લાઇબ્રેરી જે પણ જૂના છે. અને તેવી જ રીતે ત્યાં આગળ લબ્ધ પ્રતિષ્ઠિત લેખક જ્યોતિન્દ્ર દવે, નર્મદ, ધનસુખલાલ મહેતા, હંસા મહેતા, દુર્ગારામ મહેતાજી, એમના બધાના જૂના ઘરો ક્યાં તો છે અથવા એ જગ્યા છે. એ જગ્યા પણ આપણે માટે એક યાત્રાધામ છે. એ જગ્યા પણ કાશી છે. એ જગ્યા પણ આપણે માટે એક પૂજનીય છે. એ બધાની મુલાકાતનો એક દિવસ રવિવાર અમે રાખીએ છીએ અને તે સવારે 9 વાગે સ્ટાર્ટ થાય. 3 કલાક જેટલું મારું ઓરિએન્ટેશનની અંદર એક બાબતની સમજ હોય અને ત્યાર પછી સમજ આપતું લેક્ચર હોય અને ત્યાર પછી 3 થી 3.25 કલાક કે 3.5 કલાક કે આ 30 જેટલા એમાંથી સિલેક્ટેડ કે જે એક લૂપમાં આવતા હોય, એક સર્કિટ બનતી હોય તેવા અમે ની મુલાકાત લઈએ છીએ. એ પણ એક આની જ એક આ મિત્રોની સહાયથી જ આ કામ પણ થઈ શકે છે. એવી રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અમે પર્યુષણ વ્યાખ્યાનમાળા નામની આધ્યાત્મિક એક 8 દિવસને માટેની પ્રવૃત્તિ શરૂ કરી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં 2 જેટલા આખા ઇન્ડિયામાંથી અને ઇવન ઇન્ટરનેશનલી ફેમ જે આધ્યાત્મિક વક્તાઓ હોય તેને ઓનલાઈન અમે બોલાવી અને એનું ઓનલાઈન 1 કલાકનું લેક્ચર રાખીએ છીએ. અને તેના પહેલા એ પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલા એ 8 દિવસ ચાલે છે. 16 જેટલા વિશિષ્ટ વક્તાઓ આવે છે. એની અંદર કેટલાક મુસ્લિમ વક્તાઓ પણ ગીતા પર પણ વાત કરે છે, તો આગમ પર પણ વાત કરે છે. આગમ જૈનોનું પુસ્તક છે. જેવી રીતે
ગીતા હિન્દુઓનું આખું પુસ્તક છે તો તેવી રીતે એમાં હિન્દુ મુસ્લિમ બધા જ લોકોએ પર્યુષણ એના પહેલા જૈન અને ખાસ કરીને આધ્યાત્મિકતા પર બધી બહુ બધી કોમ્પિટિશનો પણ અમે યોજીએ છીએ એ પણ હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થઈ છે આમ જુદી જુદી સતત પ્રવૃત્તિઓ બધી ચાલ્યા કરે છે આજનો આ કાર્યક્રમ એકદમ ઔપચારિક છે થઈ શકશે કે નહીં થઈ શકશે એનો પણ નરેશભાઈનો વિશ્વાસ કામ કરી ગયો અને એમણે કહ્યું કે ના નરેશભાઈ ચોક્કસ જ આજે સારી કૃતિઓ તૈયાર થઈ છે એટલે અમે નક્કી કર્યું અને તમે બધા અમારી સાથે છો આપ બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર છે આપણે આપણા બાળકોને કે ખાસ કરીને જવાહરભાઈ આમ તો જવાહરભાઈનો નહીં તો બહુ એ નહીં થાત કારણ કે એ એમના બિઝનેસમાં બિઝી છે હું મારા બિઝનેસમાં બિઝી છું પરંતુ વિદ્યા મંદિરના એક કડી મારફતે અમે મેળવી શક્યા છે બહુ જ સરળ જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અને મને હમણાં જ જવાહરભાઈ કહેવા દો કે ભરતભાઈ સાથે છાયડો મને મળ્યા તો મેં વાત કરી તો યુ વોઝ સો હેપી કે જેની કોઈ હદ નહીં કે જવાહરભાઈ હવે તમારી સાથે રહેવા આગળ પડ્યું એટલે એવા જવાહરભાઈ વાડિયા આપણી વચ્ચે છે બહુ જ જબરજસ્ત એવા એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે બેઝિકલી સિવિલ એન્જિનિયર છે અને આ એમને માટે ખાસ કરીને જે લોકો અમને નતા જાણતા તેને માટે આપણે થોડીક ક્ષણો થોડીક મિનિટો વધારે લીધી છે મારા અહીંયા ઘણા બધા મિત્રો છે અમિત છે દિલીપભાઈ છે એ છે અહીંયા આગળ હમણાં જે ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિકના સંજયભાઈ હતા પ્રિન્સિપાલ મને લાગે છે કે ચાલ્યા ગયા મારા ખાસ મિત્ર અરવિંદભાઈ શાહ છે હું એમને 2 વાર બોલાવવા ગયો પરંતુ એ આગળ નહીં આવ્યા એ છે ઘણા બધા બીજા મિત્રો દેખાય છે બધાને પણ સ્પેશિયલી બધાની સાથે જ આપની સાથે હું આવકારું છું અને આપણે મેં નરેશભાઈને સજેસ્ટ એવું કર્યું છે કે આપણે જવાહરભાઈની પાસે આશીર્વચન બ્લેસિંગ્સ લઈ અને જે છેલ્લામાં છેલ્લું કરાઓકે છે એ કરાઓકેના સર્ટિફિકેટ આપણે ખાલી આપીશું જે અત્યારે નાટ્ય થઈ ગયું રેડિયો ચોકી થઈ થઈ ગયું કે બાકી છે કે જે બાકી છે તે એટલે છેક સુધી રહે અને બધાને તમને ખ્યાલ આવે કે આવતે વર્ષે તમે વધારે જોશથી ભાગ લો આની અંદર એના આગલા વર્ષે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આ વખતે એક મંડાળા આર્ટની પ્રવૃત્તિ આ અમારા નરેશભાઈની દીકરી રૂચા આ વખતે અમને બેનો બહુ મહત્વનો યોગદાન મળ્યું એક તો રૂચાનું કે જે કઈ સ્કૂલ છે ફાઉન્ટન હેડમાં સી કલ્ચરલ હેડ જેવી એ વિદ્યાર્થીની અમને મળી એને રૂચા મંડાલા આર્ટ શીખવાડ્યું અને મિસ્ટર સની કિનારીવાલા એ નથી દેખાતા યાદ છો યાર સનીભાઈએ પણ આ વખતે અમને આની અંદર બહુ મદદ કરી ઘણા બધા આપા સનીભાઈ માટે ખાસ કરી છેલ્લે દોડી કરીને પણ આપણે આ ગમે તેમ કરીને થયું એને એ જોવા માટે છેલ્લે થયું આપણે અમિતને જો હું રહી જઈશ કે એ પણ અમેરિકાથી સ્પેશિયલી ખાસ આવી છે વિપિનભાઈ ટીકાણી સાહેબ મારી જોડે ભદ્ર આશ્રમમાં છે યામિનીબેનને તો આપ ઓળખો છો એમને કોઈ વિશિષ્ટ ઓળખની જરૂર નથી સુરતના કદાચ સૌથી વધુ હોનહાર કવિયત્રી સૌથી વધુ જાણીતા લેખિકા અને ખાસ કરીને તો નાટ્ય લખનાર અને નાટ્યને સારામાં સારી રીતે ભજવનાર ફાઇનેસ્ટ એક્ટ્રેસ ઓફ ધ સુરત અને સાઉથ ગુજરાત ઓર રાજા ગુજરાત નરેશભાઈને માટે મારે એક પણ શબ્દ નથી ખાલી એક જ કહીશ કે ઇઝ ધ એમ્બેસેડર ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ અને સૌથી મોટી વાત એ છે કે હું અને નરેશભાઈ સાથે ભણેલા એ એક વર્ષ મારાથી મોટા એક જ્યારે હું 70માં એસએસસી થયો ત્યારે એ 70માં થયા 69માં અને એક જ એનજી જોઈને હાઈસ્કૂલના જ અમે ભણતા છીએ હાઈસ્કૂલના અને સૌથી મહત્વની વાત આપણે બધા જોરદાર તાળીઓથી વધાવી લઈશું કે આજે નરેશભાઈની વર્ષગાંઠ છે આજે આપણે
અમારા જે ફાલ્ગુનીબેન જે છે એ બહુ ઉત્સાહી છે. એમણે આ વખતે કરાઓકેની અંદર કરાઓકે તો કરે છે બધા ગીતો ગાય છે ઇંગ્લિશ હિન્દી પિક્ચરોના, પણ એ કે ના આપણે એવું નથી કરવું, આપણે ગુજરાતી સુગમ સંગીત ગીતોનું ભક્તિ ગીતોનું ખાલી કરાઓકે કરવું છે. એન્ડ વી ડીડ ઇટ અને અમને સક્સેસ મળ્યો. કે ફાલ્ગુનીબેન કહે છે કે અમે છેલ્લે છે ને એકદમ બધું આ ગજવી મૂકવાના છે, એટલે હવે આપણે ફાલ્ગુનીબેનને તે વખતે હવાલે કરીશું અને નરેશભાઈને વચ્ચે બેસાડીશું આપણે કૃપા કરીને. એટલે તમે બધા બેસજો, ખૂબ મજા આવશે અને પછીના જે પ્રોગ્રામ છે તેમાં પણ મજા આવશે. છેલ્લે કરાઓકેમાં સૌથી બધા હું જવાહરભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પણ બેસે. હું જવાહરભાઈને એક નાનકડી આપ સર્વે તરફથી એક ગોલ્ડન પ્લેટ્સ આજના અતિથિ વિશેષ તરીકે મુખ્ય અતિથિ તરીકે હું એમને ભેટ આપવા માંગુ છું અને ત્યારબાદ તરત જ હું એમને વિનંતી કરીશ કે જો આપણને એમના પ્રતિભાવો આપે, એમના બ્લેસિંગ્સ આપે અને બાકી તો બધું આપણે હજુ 3 કલાકમાં જ્યારે મળવું છે ત્યારે મળ્યા કરીશું. યામિનીબેનને પણ આપણે આમ તો ઘરના જ છે એટલે ખૂબ જે નથી પણ એમને પણ સામેથી ગિફ્ટ આપ્યા એક સુંદર પ્લેટ છે જેમાં બંને બાજુ ભગવાનના સરસ દેવદેવીઓના નામો સાથે સરસ બધા શ્લોકો છે. એની અંદર યામિનીબેન અમારી સાથે જ હોય હર હંમેશા. અને યામિનીબેન અને હવે આ વખતે ફાલ્ગુનીબેન મળ્યા છે એટલે અમારી ચિંતા કોઈ હોય ના. મારા એક મિત્ર અહીંયા છે, હવે મારી નજર ગઈ છે, એ અમારા એસવીઆર એન્જિનિયરિંગ કોલેજના આ જે કામ અત્યારે અહીંયાથી કરું છું એ એસવીઆર એન્જિનિયરિંગ કોલેજ આ તો પાઇપ મારા હાથમાં એ કરી એ અશોકભાઈ મોહિત્રા પ્લીઝ સ્ટેન્ડ અપ. આપ ઉભા થાઓ અને અશોકભાઈ મોહિત્રા એટલે અશોકભાઈ આપ ઉપર આવો પ્લીઝ. હા, અશોકભાઈ મોહિત્રા એ અમારા બહુ જાણીતા મિત્રો છે અને એ પણ આ બીજા બધાની જેમ છેલ્લે નજર પડી ગઈ હતી ખૂણામાં એવા ચાલ્યા ગયેલા છે. બિપિનભાઈ ની કહાણી આપણે વચ્ચે થોડો સમય મળશે તો અશોકભાઈ તમારા એક બે પ્રતિભાવો અથવા એક બે મિનિટ અમે તમને સાંભળીશું વચ્ચે, એટલે તમે જઈ બી નહીં શકો. થેન્ક યુ, આભાર, આપ સૌનો ખૂબ આભાર. અમને આટલો બધો પ્રેમ લાગે છે આખું વર્ષ. બાકી આ કામ આટલું બધું અઘરું કામ કેવી રીતે થઈ શકે આઈ ડુ નોટ નો, પણ આ બધાનો પ્રેમ જ્યારે અમે પાછા તમને મળીએ છીએ ત્યારે એમ કે ના કરવું પડશે એમ કરતા ચાલ્યા જઈએ છે. વિનંતી કરીશું જવાહરભાઈને એવો આપણને પ્રતિભાવો આપે, આપણને બ્લેસિંગ્સ આપે. થેન્ક યુ ભદ્રેશભાઈ. મંચ પર બિરાજેલા મહાનુભાવો અને આજના આ પ્રોગ્રામની અંદર અને ચાર ચાંદ લગાવવા માટે હાજર રહેલા તમામ સદગ્રસ્તો અને સંદાસી, સર્વપ્રથમ એક ખુલાસો કરી લઉં. ભદ્રેશભાઈ મારા મિત્ર છે, મારા કોલેજની અંદર મારાથી 1 વર્ષ પાછળ હતા. ત્યારથી જ એમને આ બધી પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ રસ હતો અને મને લાગે છે કે કોલેજની અંદર પણ કંઈક નાટ્ય પ્રવૃત્તિઓ અને એલોક્યુશન કોમ્પિટિશન આ બધાની અંદર એ સતત પ્રવૃત્તિમાં રહેતા હતા. એક ખુલાસો કરી લઉં કે એમને મારા પરિચયમાં એવું કહ્યું છે હું વિદ્યાવંતી સોસાયટીનો પ્રમુખ છું, પણ પ્રમુખ નથી. વિદ્યાવંતી સોસાયટીના પ્રમુખ આનંદભાઈ ચોખાવાલા છે, જેઓ આપણા ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ગોરધનદાસ ચોખાવાલાના સુપુત્ર છે
અને અમારા મેનેજિંગ કમિટીના ચેરમેન શ્રી આર.ડી. દેસાઈ સાહેબ છે, જે આપણા સુરત શહેરના કોર્પોરેશનની અંદર ટાઉન પ્લાનર તરીકે સુરતને સેવાઓ આપી હતી. તમારી ભદ્રેશભાઈ પ્રવૃત્તિઓ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે તમે યંગસ્ટર્સોને ટેલિવિઝન અને મોબાઈલના મૂંઝવણમાંથી દૂર કરીને આવી કંઈક નવી નવી તકો પૂરી પાડો છો, મંચ પર આવવાની તકો પૂરી પાડો છો. અને તમે જે આ એક જુવાળ ઉપાડ્યો છે, અને એવું કહી શકાય કે તમે એક પથ ચિંતક બની ગયા છો, પથદર્શક બની ગયા છો, કે ભાઈ આ બધી પ્રવૃત્તિઓની અંદર તમે જેટલો ઇન્ટરેસ્ટ લેશો, જેટલો રસ લેશો, એટલા તમે તમારી લાઈફમાં વધારે સક્સેસફુલ થશો. રંગમંચની ઉપર આવવું એટલે ખૂબ જ સેલ્ફ કોન્ફિડન્સ માંગી લે છે, અને આ સેલ્ફ કોન્ફિડન્સ તમે ડેવલપ કરો તો તમારા છોકરાઓ, તમારા બાળકો એ ઇન્ટરવ્યૂ સારી રીતે આપી શકે, એ લોકો સારી રીતે પોતાનું પ્રોજેક્શન આપી શકે, પોતાના વિચારો રજૂ કરી શકે. અને એને માટે આ રંગમંચ ખૂબ જ જરૂરી છે. અને આ જે ટ્રેનિંગ તમને મળે છે, એને એ ટ્રેનિંગ સતત આટલા બધા 27-28 વર્ષથી એના માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે ભદ્રેશભાઈ, હું તમારું પોતાનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરું છું. કોંગ્રેચ્યુલેશન. અને આવી પ્રવૃત્તિઓ કરતા રહો અને ખૂબ ખૂબ યશ મેળવતા રહો, ખૂબ નામના મેળવતા રહો. એ ધારે તો પોતાના પ્રોફેશનલ બિઝનેસ એની અંદર પણ આગળ આવી શકે એમ છે, પણ એમને એ બધું છોડીને આ એક જાતનો ભેટ લીધો છે, આ એક જાતની સેવાકીય પ્રવૃત્તિ ઉપાડી છે. એ માટે ભદ્રેશભાઈને આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આજે આપણે જે થોડી કૃતિઓ જોઈ, એક તો મણીબેન.com, પછી પર્યાવરણની ઉપર જે હતી એ બધી કૃતિઓ પણ ખૂબ જ સરસ હતી. જૂના જમાનામાં જ્યારે ફિલ્મો બનતી હતી અને જૂના જે નાટકો બનતા હતા, તે એક સોશિયલ મેસેજ હંમેશા આપતા હતા. આજની જે ધૂમધડાકાવાળી ફિલ્મો નહીં બનતી હતી, એની અંદર તમને કોઈને કોઈ સોશિયલ મેસેજ મળતો. તો આજે આપણે આ નાટકો જોયા, એની અંદર પણ તમને સોશિયલ મેસેજ મળ્યો કે ભાઈ વૃક્ષને કપાવવા માટે એના પોતાના સગા સંબંધીઓ તૈયાર થઈ જાય છે પૈસાને માટે. પણ એક વાત હું કહીશ મણીબેન.comના દિગ્દર્શકોને કે થોડી અવળી રજૂઆત કરી. આપણે મણીબેન પટેલને એક ખૂબ જ દુઃખી સ્ત્રી તરીકે બતાવ્યા, ખૂબ જ કરુણા પરિસ્થિતિમાં એમને જીવન ગુજાર્યું. સરદાર પટેલના મૃત્યુ બાદ એવું નથી, એ હકીકત નથી. મણીબેન પટેલને 1952માં જવાહરલાલ નહેરુએ કોંગ્રેસની અંદર સભ્ય બનાવેલા, અને કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસની કમાન એમને સોંપેલી મણીબેન પટેલને. મણીબેન પટેલને લોકસભાના સભ્ય તરીકે ખેડા જિલ્લામાંથી સર્વપ્રથમ 1952માં એ ચૂંટાયેલા, અને બીજી વખત 5 વર્ષ રહીને 1957માં આણંદમાંથી ચૂંટાયેલા, અને લોકસભાના સભ્ય તરીકે 10 વર્ષ સુધી સતત રહેલા. અને આપણા રાજકારણની અંદર ખૂબ જ અગ્રસ્થાનનો એમને ભાગ ભજવેલો. અત્યારે એક કમનસીબ છે કે નહેરુ બેશિંગની અત્યારે એક બહુ જ પ્રવૃત્તિ ચાલી રહી છે. ભાઈ નહેરુ એટલે ખરાબ વ્યક્તિ, એવું નહીં. નહેરુ એમને મણીબેનને એમને પ્રોજેક્શન દરેક રીતે આપેલું, માન દરેક જ રીતે આપેલું. મણીબેનની પાસે આવકના સાધનો ઓછા નહીં હતા. સરદાર પટેલનો દીકરો મુંબઈની અંદર ખૂબ જ જાણીતો કોન્ટ્રાક્ટર હતો, અને પૈસાની કોઈ તંગી હતી નહીં. મણીબેનની પાસે પોતાના પુસ્તકો, એની અંદરથી રોયલ્ટી ઘણી સારી મળતી હતી. અને જ્યારે એમને લોકસભાના સક્રિય સભ્ય થવા માટે નહેરુને ના પાડી, ત્યારે એમને રાજ્યસભાના સભ્ય બનાવેલા, અને 1970 સુધી એ રાજ્યસભાના સભ્ય રહેલા. ત્યારબાદ એમણે ગુજરાત વિદ્યાપીઠ આણંદની અંદર જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટી સ્થપાઈ, તે વખતે ભાઈલાલભાઈ પટેલની સાથે ખૂબ જ સરસ કામ કરેલું હતું. ગાંધી આશ્રમની અંદર ખૂબ જ સરસ કામ કરેલું હતું. અને એ બાદમાં પછી એમણે ફરીથી પોલિટિક્સમાં આવવું હતું, તો તે વખતે નવી સ્વતંત્ર પાર્ટી થઈ હતી, રાજાજીએ સ્થાપેલી, તો એ સ્વતંત્ર પાર્ટીના પણ સભ્ય બનેલા હતા. એટલે થોડું મણીબેન.comની અંદર થોડી
થોડી જે રજૂઆતો થઈ છે એ સત્યથી વેગળી છે. એટલે મારે ખાલી તમને એટલા માટે કહેવું હતું કે તમને એવો એક ભાવ નહીં આવી જાય કે આ બિચારા બેન કેટલા દુઃખી હતા અને એવી અબળા નારી હતા, એવું નહીં હતું. મણિબેન પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણેલા હતા, ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ હતા, એક ગ્રેજ્યુએટ થયેલા હતા બોમ્બેની કોલેજ, પ્રેસિડેન્સી કોલેજ કે કોઈ કોલેજની અંદર, અને એક વિદ્વાન વ્યક્તિ હતા. એ વિચારા નહીં હતા કોઈ પણ રીતે, અને શી વોઝ અ વેરી ડાયનેમિક લેડી, અને દરેક જ રીતે એ પ્રવૃત્તિમાં રહેતા હતા. બીજું આપણે પર્યાવરણનું જે જોયું, પર્યાવરણની ઉપર આપણે નાટક જોયું, તો એનો એક તાજેતરનું ઉદાહરણ છે કોરોના. કોરોના કેવી રીતે આવ્યો? પર્યાવરણને આપણે બહુ દૂષિત કર્યું, આપણે વાતાવરણને બહુ દૂષિત કર્યું, આપણે બહુ અત્યાચારો કર્યા, એટલે કોરોના આવી ગયો. કોરોના આવી ગયું, લોકડાઉન લાગી ગયો. લોકડાઉન લાગી ગયો, ધરતી લીલી થઈ ગઈ, પક્ષીઓ આવી ગયા. નદીની અંદર એવું કહેવાય છે કે હરિદ્વારની અંદર, ગંગાની અંદર માછલીઓ બધી અદૃશ્ય થઈ ગઈ. એટલું બધું પોલ્યુશન એની અંદર થઈ ગયું. તો નદીના પાણીની અંદર માછલીઓ આવી ગઈ. એટલે આ જે પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ પોલ્યુશનની, આપણા પોતાના સ્વાર્થ માટે આપણે જે બધું દૂષણો, આપણા જે ધુમાડાઓ, આપણે જે ઘોંઘાટો બધા ઉત્પન્ન કરી રહ્યા છીએ, તો તેને બંધ કરવા માટે નેચરે પણ એક ટ્રીક આપવાની કે ભાઈ આ કોઈ એક પેન્ડેમિક મોકલી દો તમે દુનિયાની ઉપર. 100 વર્ષ પહેલા પણ આવો ફ્લૂ, સ્પેનિશ ફ્લૂ આવેલો હતો 1922 ની અંદર, કે એ રીતે સ્પેનિશ ફ્લૂ આવેલો હતો 1920-22માં. તો તે વખતે પણ પૃથ્વીની ઉપર હાહાકાર મચી ગયેલો હતો, કેટલા બધા મૃત્યુ થયેલા હતા, માસ્ક પહેરતા થઈ ગયેલા, બધું જ થયેલું હતું. તો આ રીતે જે આ બધા સોશિયલ મેસેજીસ તમે જે નાટકોથી આપો છો એ એક ખૂબ જ સારી પ્રવૃત્તિ છે, અને એને માટે હું તમારી દિગ્દર્શક ટીમ, તમને અને જે પણ કોઈ આપણી સાથે નરેશભાઈ જેવા સંકળાયેલા હોય એ બધાને અભિનંદન આપું છું. અને તમે ખૂબ ખૂબ પ્રવૃત્તિઓ કરતા રહો, આગળ વધો, અને યંગસ્ટર્સની અંદર એક પોતાના અચીવમેન્ટની ભાવના લાવો કે ભાઈ એને એમ થાય કે અમે કંઈક કર્યું છે, મેં હું કંઈ બોલ્યો સ્ટેજની ઉપર જઈને, મેં સારી રીતે પરફોર્મન્સ આપ્યું, એ રીતે એને જે એન્કરેજમેન્ટ મળે છે એ ખૂબ ખૂબ સરાહનીય છે. વિદ્યાવંતી સોસાયટીને તમે આ વખતે જે તક આપી અને એજ્યુકેશનલ સ્કૂલની અંદર આ તમારો સુપર સમર કેમ્પ કર્યો, એ બદલ હું તમારો ધન્યવાદ વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પણ તમને ખાતરી આપું છું કે આવી કોઈ પણ જરૂરિયાત થાય તો અમારી સોસાયટીની અંદર તમે બીજા સંકોચ આવા કેમ્પો યોજી શકો. આટલું કહીને હું વિરમું છું, કારણ કે આગળ ઘણો મોટો પ્રોગ્રામ છે અને ઘણા સમય માટે તમારે રહેવાનું. થેન્ક યુ. નરેશભાઈને માઇક અમે એવું નક્કી કર્યું છે કે જે કરાઓકેના પ્રોગ્રામ કે જે લોકો તો ફરજિયાત અહીંયા છેક સુધી બેસવાના છે તેમને અમે સર્ટિફિકેટ મહેમાનો દ્વારા અપાવીશું. અને ત્યાર પછી જે હવે પછી જે પણ કંઈ કૃતિઓ બધી રજૂ થશે અને આજે રજૂ થઈ ગઈ તેના છેલ્લે આપીશું અમે, કે જેથી તે લોકો બધા અહીંયા બેસે. એવી અમારી એક શુભ ભાવના છે કે જેથી આ જોઈ શકે. અને હું ખાસ ઘણા બધા મિત્રોની જેમ અમારા કિરીટભાઈ કરીને પણ અહીંયા એક બહુ જ સિનિયર મિત્ર હાજર છે, અમારા ગૌતમ સંઘવી કે જે યંગ છે કે જે પણ બહુ ભાગ લે છે અમારી બધી પ્રવૃત્તિઓની અંદર, એને એમના મિસેસ તો રશ્મિકાંતભાઈ શાહ, ઘણા બધા એવા મિત્રો દેખાય છે, જરા ભૂલી જવાના નામ તો માફ કરજો. એ બધાની સાથે હવે અમે હું વિનંતી કરીશ એમને કે તમે નામ વાંચતા જાઓ. કરાઓકેના પાર્ટિસિપન્ટ્સ તમારા નામ બોલું છું, પ્લીઝ મંચ પર આવજો અને આપણું સર્ટિફિકેટ લેજો. પીનલ અને કૃષ્ણાંગી કૃપયા મંચ તરફ ગતિ કરો. અમીષાબેન અહીંયાથી બોલશો ને નંબર પીનલ ઉડા કૃષ્ણાંગી ડાયરેક્ટર પ્લીઝ. અમીષાબેન હાંસોટી પ્લીઝ. નવીનભાઈ
कृपया मंच तरफ आओ। अशोक मोहित्रा ऑन द स्टेज प्लीज। दिनेश भाई किनारी वाला प्लीज ज्वाइन। नैतिक सुरक्षा श्री नवीन भाई किनारे वाला प्लीज। नैतिक सुरक्षा नवीन भाई कृपया मंच तरफ आओ। ऋतिका मोना बेन ऋत्वे अब मोना बेन प्लीज ज्वाइन। मोना बेन संघवी प्लीज। चंद्रकांत राणा साहेब ज्योतिका प्लीज। संजय सर संजय भाई प्लीज ज्वाइन। रीटा बेन राणा प्लीज। भाभी बेन प्लीज। साक्षी बेन सुरक्षा परिवार। महेश सुरक्षा। विपिन भाई त्रिवेदी प्लीज। गीनाबेन दानेचा। अमिताबेन दवे प्लीज। गीनाबेन दानेचा मिल गया है। संगीता है संगीता बेन प्रजापति प्लीज। राजेश्री बेन पटेल प्लीज। राजेश्री बेन पटेल। निर्मला बेन पटेल प्लीज। नवीन भाई आप आओ છો મંચ તરફ પ્લીઝ જોઈન। તમે તો સૌથી વધારે મદદ કરનારા મિત્ર છો। મિત્રો એ પાર્ટિસિપન્ટ્સ હતા જે લોકો મંચ પર હવે આવીને એમની પ્રસ્તુતિ કરવાના છે। ગુજરાતી કરાઓકેની ટીમ મંચ પરના બધા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આપવા છે। So thank you very much for joining us. કાર્યક્રમમાં આગળ